Thank you.
पिता के समान हमें जो चाहिए वो कृष्ण की भक्ति और वास्तव प्रेम हमें प्रदान करते हैं। तो हम आभारी हैं जानी साहब के, तो हम उनके आभार व्यक्त करते हैं 3 बार हरि बोल बोलकर। और सबसे बड़े आभारी हैं कि उनका अमूल्य समय हमें दिया। वास्तव में यहाँ पर आने से ही हमें हमारा उत्सव जो आज का है वो सफल हो सकता है। तो मैं उनसे गुजारिश करूंगा, रिक्वेस्ट करूंगा कि 2 शब्द हमें आशीर्वचन के सुनाए। जानी साहब। भाई वर्गना तमाम बहनों, હું જ્યારે શરૂઆતના શહેર ઉપર આવ્યો અને ભાઈ વર્ગમાં એટલા બધા પ્રોબ્લેમ્સ હતા કે હું થાકી જતો હતો, સોલ્વ કરી શકતો નહોતો. ને આ છેલ્લા 1-1.5 મહિનાથી જે મૂર્તિમન છે, ભાવેશભાઈ છે, આ બધાએ જે પ્રયત્ન કર્યો છે અને તમે જે સત્સંગમાં લાગી ગયા છો અને કૃષ્ણમય બની ગયા છો એ જોઈને મને ખૂબ જ આનંદ થાય છે. હવે લગભગ મારા 90% પ્રોબ્લેમ્સ છે બધા સોલ્વ થઈ ગયા. જીવનમાં મુશ્કેલીઓ તો આવવાની છે, મુશ્કેલીઓનો અંત નથી. સુખ અને દુઃખ તમે જાણો છો કે એક સિક્કાની 2 બાજુ છે. મનની કલ્પના, મનમાં તમે વિચારશો તો સુખ છે અને મનમાં વિચારશો તો દુઃખ છે. પહેલા બ્રિટિશ શાસનના વખતમાં જે જેલ હતી એ જેલમાં તમે અઠવાડિયું પણ રહી શકો નહીં. અત્યારે તો જેલમાં એટલી બધી સુવિધાઓ આપવામાં આવે છે અને સુધારાવાદી પ્રવૃત્તિઓ ચલાવવામાં આવે છે કે તમે અહીંયાથી મુક્ત થાઓ તો તમને એમ થશે કે હું જેલમાં હતી તો સારું હતું. કારણ કે બહેનોની શું જવાબદારી છે મને ખબર છે. સવારે 6 વાગે ઉઠવાનું, રાતે 10-11 વાગે સૂઈ જવાનું, કપડાં ધોવાના, વાસણ માંજવાના, રાંધવાનું, બાળકોને રાખવાના, પતિને સાચવવાનું. અને 1 મિનિટમાં તમે પ્રભુ માટે સમય ફાળવી શકતા નથી. તો અહીંયા એનો લાભ લો, વધુ ભક્તિ કરો. મેં તમને કીધું કે 5 રૂપિયા તમને મળે તો તમને આનંદ થશે. બીજે દિવસે તમારું પાકેટ કોઈ ચોરી લેશે અને 100 રૂપિયા જતા રહેશે તમને દુઃખ થશે. એક જ વસ્તુ છે, એક વસ્તુ મળે છે તો આનંદ થાય છે, જતી રહે છે તો દુઃખ થાય છે. એટલે અહીંયા વધુ સમય તમે ફાળવો, કૃષ્ણની ભક્તિ કરો કે બીજે કોઈ પણ ભગવાનની ભક્તિ કરો અને તમારો સમય વ્યતીત કરો. જ્યારે એટલે શું છે, બંધિયાર વાતાવરણ છે, તમારા હરવા ફરવા ઉપર થોડી પાબંદી હોય છે, બીજું આમાં કંઈ જોતું નથી અને તમારો સમય ક્યાં પસાર કરવો એ મુશ્કેલ હોય છે. એટલે આ બધી પ્રવૃત્તિઓ યોજવામાં આવે છે જેમાંથી જેથી તમારો સમય જાય. સીવણ ક્લાસીસ ચલાવવામાં આવે છે, કોમ્પ્યુટર ક્લાસીસ ચલાવવામાં આવે છે અને અહીંયાથી તમે કંઈક શીખીને જાઓ જેથી તમારા બાળકો છે, તમારા સગા સંબંધીઓ છે એને તમે આ બધી વસ્તુ શીખવાડી શકો. તમે ગુનો કર્યો છે કે નથી કર્યો એ બાબત મહત્વની નથી, પણ અહીંયાથી તમે કંઈક પ્રાપ્ત કરીને જાઓ એ મારો આદેશ, એ મારો ઉદ્દેશ છે. એટલે અહીંયા જે કંઈ પ્રવૃત્તિ કરવામાં આવે છે એમાં બધા અત્યારે કેટલા બહેનો છે? 32 કે 35 છે. હું તો એવું માનું છું કે બધા જોડાઓ. કૃષ્ણને માનો કે શંકરને માનો, ઈસુને માનો કે મોહમ્મદ પૈગંબરને માનો, બધું એક જ છે. રસ્તા જુદા જુદા છે, લઈ જાય છે એક જ જગ્યાએ. એટલે દરેક જણ અહીંયા આવી શકે છે અને તમારો સમય આપી અને તમે બને તેટલો સમય આપીને પ્રભુમય બનો. આથી વિશેષ હું કંઈ કહેવા માંગતો નથી. તમને હું હમણાં છેલ્લા ભારતીય નેશનલ રાઉન્ડમાં આવી શકતો નથી. કોઈ મુશ્કેલી હોય તો હું લગભગ ગુરુવાર પછી આવીશ. તમે મને તમારી મુશ્કેલી જણાવી શકશો, બરાબર છે? 100 મંગળ બુક મારે બાકી છે. ગુરુવારે રાઉન્ડમાં આવીશ, તમારે જે કંઈ મુશ્કેલી હોય તે મને જણાવી શકશો. તમારે બીજું કંઈ કહેવું છે બહેનોને? પ્રભુને એવી પ્રાર્થના કરું છું કે જે કાચા કેદીઓ છે જલ્દી જામીન મુક્ત થાય અથવા નિર્દોષ છૂટી જાય અને જે પાકા કેદી છે એ ઝડપથી જેલ મુક્ત થાય.
500 वर्ष पूर्व भगवान कृष्ण का जन्म हुआ मथुरा में। मथुरा कभी भारत की राजधानी थी। भारत खाली अभी इतना भारत है, परंतु पहले पूरे पृथ्वी को भारत कहा जाता था। कोई लंदन अमेरिका कुछ नहीं था, तभी सब भारत, आर्य संस्कृति की सबको आर्य कहा जाता था। मथुरा पूरे भारत भूमंडल की राजधानी थी और यह राजधानी के जो राजा वो पूरे भारत के राजा थे। हालांकि अग्रसेन राजा थे, परंतु अग्रसेन का पुत्र कंस ने राजा अग्रसेन को मार पिटवा कर उनको जेल में बंदी बना दिया। अपने पिता को औरंगजेब, आपको मालूम है औरंगजेब, जिन्होंने हमारी हिंदी संस्कृति के सभी मंदिर को ध्वंस कर दिया, भगवान को भी, पुजारी को बहुत मारा और सभी बड़े बड़े मंदिर को तोड़ दिया। वह औरंगजेब ने भी अपने पिता को बंदी बना लिया और बंदी बनाने के बाद इतना तड़पाया औरंगजेब ने अपने पिता को, इतना तड़पाया, तभी औरंगजेब के पिता ने कहा कि औरंगजेब, मेरा जन्म इस मुस्लिम परिवार के जगह पर अगर हिंदू धर्म में होता, हिंदू संप्रदाय में होता, तो कम से कम मरने के बाद भी वह परंपरा के जो पुत्र हैं उनका पिंडदान करते हैं। तो जीते जी भी मुझे पानी नहीं दे रहा है, तारू न खुद वड़े। अपने गुजरात में શું કે તારું खुद जाए। तो देखिए ऐसा औरंगजेब के पिता ने कहा कि इससे अच्छा हिंदी संस्कृति में कम से कम मरने के बाद भी पिंडदान किया जाता है, जीते जी तो करते ही, परंतु तू कितना मूर्ख है कि तेरे पिता जिंदा है तो भी पानी भी नहीं दे रहा है और पानी के एक बूंद के लिए तरसा रहा था औरंगजेब अपने पिता। वैसे ही कंस ने भी अपने पिता कृष्ण को बंदी बना लिया और बंदी बनाने के बाद खुद शासन पर बैठ गया। शासन पर बैठने के बाद कंस की जो बुद्धि थी वो क्रूर थी।